આજ રોજ સુરત માનવ સેવા સંઘ છાંયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજ ખાતે દિવ્યાંગ સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા દિવ્યાંગજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ધારાસભ્ય જયરામભાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત માનવ સેવા સંઘ છાંયડો સંસ્થા દ્વારા આજરોજ શ્રી વિકલાંગ સહાય કેમ્પનું સોનગઢ કોલેજ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં સોનગઢ તાલુકા સહિત તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા દિવ્યાંગજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। સંસ્થા દ્વારા કૃત્રિમ હાથ પગ વ્હીલચેર સહિત વિવિધ સાધનો સહાયતા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ થકી દિવ્યાંગજનોને લાભ થાય અને એમની જરૂરતો પૂરી કરી શકાય તેવા આશ્રયથી તાપી જિલ્લાના છેવાડે અંતરિયાળ વિસ્તારો એવા સોનગઢમાં આયોજન કરાયું હતું। ગંગાબા દેવરાજ દાદા કોશિયા વેલફેર ટ્રસ્ટ ભાવનગરની સહાયતાથી છાંયડો સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમ સોનગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ, નિઝરના ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત, ભાજપ જિલ્લા પ્રમુખ જોશી સાથે અનેક સામાજિક અગ્રણીઓ સાથે સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરથી સિંચાઈ કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર. પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે આ કેમ્પનો 64 જેટલા લોકોએ લાભ લીધો હતો, ત્યારે સ્થાનિક ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિતે સંસ્થાનો અને આયોજકોનો આભાર માન્યો હતો કે આવા કાર્યક્રમો એમના થકી આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે। આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમ અહીં થતા રહે એવી એમણે આશા વ્યક્ત કરી હતી। ખરેખર જનસેવા એ જ પ્રભુ સેવાની ભાવનાથી કરવામાં આવેલા આ કાર્યક્રમની પ્રશંસા કરીએ એટલી ઓછી છે અને એમાં દાતાઓનો પણ જાહેર આભાર માનીએ એટલો ઓછો છે। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। છાંયડો આપનો પરિચય? મારું નામ કમલેશભાઈ કૌશલ્યભાઈ ગામી, ગામ રહેવાસી મોટી ખેવા। કમલેશભાઈ, આજરોજ જે અહીંયા સોનગઢ કોલેજમાં છાંયડો સંસ્થા દ્વારા દિવ્યાંગ સહાયતા કેમ્પ રાખવામાં આવ્યો, તેમાં આપનો કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ। છાંયડા તરફથી જે આ કૃત્રિમ પગ અંગનું જે વિતરણ કરવામાં આવ્યું એ ગામડા યાની કે પછાત એરિયામાં આવી સહાય યોજના મળે અને આવા દરેક વ્યક્તિ જો લે તો સારામાં સારી આના માનવ સેવા સંસ્થા છે એના તરફથી જે ખૂબ ખૂબ આભાર કહેવાય। કારણ કે આ અંદરના એરિયામાં આવો છાંયડો વિસ્તારમાં પહેલી વાર જે કેમ્પ રાખ્યો એમાં સહાય મળી એ સારામાં સારી બાબત છે। તમે કઈ વસ્તુની સહાયતા લીધી આજે? મેં આ કૃત્રિમ પગ, જમણો પગ આખો પગ કપાઈ ગયેલો હતો થર્મલ પાવર સ્ટેશનમાં, આમ સંસ્થા દ્વારા જે આ કૃત્રિમ અંગ જે આપ્યું એ સારામાં સારી બાબત છે। કમલેશભાઈ, સમાજ કલ્યાણ વિભાગ તાપી જિલ્લા દ્વારા આના પહેલાં તમે આવી કોઈ સહાયતા તમને મળેલી ખરી કોઈ દિવસ? નહીં, આવી સહાયતા મળી નથી સાહેબ, નથી મળી કોઈ દિવસ। દૂર વલસાડ જે આ જયપુર ફૂડ કેમ્પ ખરો ને ત્યાં આવો લાભ લીધો। એટલે તાપી જિલ્લાના સરકારી વિભાગ દ્વારા તમને આ સુધી કોઈ સહાયતા નથી મળી આવી? જી, ધન્યવાદ। મારું નામ દીપક ચૌધરી છે। ગામ મારું આંબિયા છે। દીપકભાઈ, આજે જે છાંયડો સંસ્થા દ્વારા સોનગઢ કોલેજમાં દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને એમાં તમે લાભ લીધો, ત્યારે તમે શું કહેશો? સુરત છાંયડો ગ્રુપનું ખૂબ આભાર માનું છું અને બધી રીતે હેલ્પફુલ છે અને જે અંગ વિતરણ કર્યું, હાથ પગ છે કૃત્રિમ, એનું ખૂબ ખૂબ સરસ છે। તમને શું લાગે છે આવા કાર્યક્રમો આ વિસ્તારમાં થતા રહેવા જોઈએ, એનાથી લોકોને શું લાભ મળે છે? આવા આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ થતા રહેવા જોઈએ અને લોકોને સહાય મળી શકે છે। જી, ધન્યવાદ। પગ નથી, ડાબા પગનું વિતરણ મને આપ્યું છે, કમ્ફર્ટેબલ છે અને સારું છે। જી, ધન્યવાદ। રામજીભાઈ માવાણી, જ્વેલ સ્ટાર પરિવાર। સર, આજરોજ જે તાપી જિલ્લા ગુજરાતના છેવાડે આપે જે દિવ્યાંગ કેમ્પ કર્યો, સહાયતા કેમ્પ, એ અંગે માહિતી આપશો? ગંગાબા દેવરાજ કાકા, દેવરાજ દાદા વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત માનવ સેવા સંઘ એટલે કે છાંયડો, આ બંને સંસ્થા મળીને આ જ્વેલ સ્ટાર પરિવાર વતી અમારા શ્રી માવજીભાઈ કોશિયા અને ધવલભાઈ શાહ દ્વારા આજે આ કાર્યક્રમ દિવ્યાંગોને એના કૃત્રિમ સાધનો અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો। 64 જેટલા દિવ્યાંગોને કૃત્રિમ સાધનો, હાથ પગ, જેમને કાંઈ પણ ડિસેબિલિટી હોય એમને આ કૃત્રિમ સાધનો અર્પણ કરવામાં આવ્યા અને આ તમામ દિવ્યાંગોને અહીંના સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિત, અહીંયાના ડીડીઓ શ્રી વ્યોમેશભાઈ શાહ, અમારી સાથે સુરતથી પધારેલા ડીવાયએસપી કે.એન. પટેલ સાહેબ, રાહુલભાઈ પટેલ સાહેબ, આ તમામ આમંત્રિત મહેમાનો દ્વારા આજે આ કાર્યક્રમ સંપન્ન થયો।
વિવેકભાઈ ગોધાણી જે આ કાર્યક્રમ સતત છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમનો જોઈ રહ્યા છે અને ગઈકાલે અમે જાતે અહીંયા વિઝિટ કરીને આ કાર્યક્રમ આખો એરેન્જ કર્યો. અહીંના સ્થાનિક પ્રવીણભાઈ શાહ પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ દિવ્યાંગો સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી. સર આવનારા સમયમાં બીજા આવા કોઈ કેમ્પ કરવાની આપની તૈયારી? વેલસ્ટાર પરિવાર અવારનવાર ચેરિટેબલ કાર્યક્રમો કરતી હોય છે. એમાં બ્લડ કેમ્પ હોય, નિદાન કેમ્પ હોય, ડૉક્ટરનો કેમ્પ હોય કે કંઈ પણ સામાજિક કામ હોય, ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય, તમામ જે સમાજની સમસ્યાઓ છે એ ઉકેલવામાં વેલસ્ટાર પરિવાર હંમેશા સતત કાર્યશીલ છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યશૈલી ચાલુ રહેશે. જી સર, ધન્યવાદ.